વડોદરાના પાદરામાં વીજ કરંટથી કિશોરના મોત મામલે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિત 5 સોસાયટીના લોકો મેદાને આવ્યા છે। પાદરા પાલિકામાં ગટરો અને વીજતારને લઈને વિરોધ કરવામાં આવ્યો। ગટરોમાં વીજ વાયર ખુલ્લો પડી જતા કરંટ લાગતા કિશોરનું મોત નીપજ્યું હતું। સ્થાનિકોએ કોર્પોરેટરની હાય હાયના અને રામધૂન બોલાવીને ન્યાયની માંગ કરી છે। જે વાયર કટ થઈને પડ્યો એનો અમારા સોસાયટીના એક ભાઈ વિડીયો મોકલ્યો તો ફેસબુક પર, તો એની જવાબદારી તમે લેશો કઈ થશે તો કોઈ બી કશું તંત્ર આવ્યું નહીં અને બીજે દિવસે આ ઘટના બની તો જીબી વાળાને રાહ જોવાની કે આવું કોઈ કશું થાય કોઈ ને એવું। શું માંગણી છે તમારી? 10 વાર ફોન કરીએ કેટલાને ફોન ઉઠાવે છે। હવે આ છોકરો તઈ પડ્યો ને તો કેટલા લોકોએ કોલ કર્યા, ત્યાર પછી જીબી વાળા આયા ત્યારે પેલો વાયર કટ કર્યો એ લોકોએ। આજે અમારે પરિવારનું દુઃખ અમારથી જોવાતું નથી અને આ વસ્તુ 3 મહિનાથી ચાલે છે કે તમે અમને ન્યાય આપો। 5 વર્ષથી તો ચાલતું હતું પણ 3 મહિનાથી તો એટલી લીલ બાજી છે કે તે છોકરો સ્લીપ ખાઈને પડી ગયો